Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I, Dhruvika Kanabar, presenting Business Organization and Management's lecture. આપણે ફર્સ્ટ યુનિટ જે છે એ અત્યારે એના ટોપિક્સ ડિસ્કસ કરી રહ્યા છીએ. ફર્સ્ટ યુનિટ આપણું છે, એનું ટાઇટલ છે ભારતમાં ધંધાકીય તકોના વિકાસનો ઉદ્ગમ, ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયન બિઝનેસ. આ જે આખું યુનિટ છે એ યુનિટ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એમાં ફર્સ્ટ પાર્ટ છે ઉત્પાદન ક્ષેત્ર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર. સેકન્ડ પાર્ટ છે સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર. અને થર્ડ પાર્ટ છે એ છે ધંધાકીય તકોના વિકાસનો સંક્ષિપ્ત ખ્યાલ. આ જે 3 પાર્ટ છે એમાં આ આખું યુનિટ ડિવાઈડ થયેલું છે. આપણા બોર્ડના સિલેબસનું સૌથી મોટું યુનિટ જે છે એ આ છે. એટલે આ યુનિટ જે છે હજી આપણે આગળ ઘણા બધા લેક્ચર સુધી આ યુનિટના ટોપિક્સ ડિસ્કસ થતા રહેશે, કારણ કે આખા સિલેબસમાં સૌથી લાંબુ યુનિટ આ ફર્સ્ટ યુનિટ આપણું છે. તો જે 3 પાર્ટ મેં તમને કીધા એમાંથી ફર્સ્ટ 2 પાર્ટ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઉત્પાદન ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એની વ્યાખ્યા, અર્થ, પ્રકારો, લક્ષણો, એક્ઝામ્પલ્સ, આમાં ઘણું બધું આપણે ડિસ્કસ કરી લીધું અને એ ટોપિક આપણે ફિનિશ કરી લીધા છે. હવે અત્યારે આપણે જે છે એ આ ચેપ્ટરનું આ યુનિટનું જે થર્ડ પોર્શન છે, ધંધાકીય તકોના વિકાસનો સંક્ષિપ્ત ખ્યાલ, એ પોર્શન જે છે ડિસ્કસ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ડિસ્કસ કરવાનો. એમાં પણ ઘણા બધા ટોપિક્સ જે છે ઇન્ક્લુડ થાય છે. આપણે ગ્રેજ્યુઅલી લેક્ચર બાય લેક્ચર ડિસ્કસ કરતા જઈશું. તો સૌથી પહેલાં તો ભારતમાં જે ધંધાકીય વિકાસ છે એની તકોનો સંક્ષિપ્ત ખ્યાલ, એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. ભારતીય અર્થતંત્રની વૃદ્ધિના મહત્ત્વના પરિબળોની જો વાત કરીએ તો એમાં 3 મહત્ત્વના પરિબળો છે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર, પછી ઉત્પાદન ક્ષેત્ર કે ઉદ્યોગ ક્ષેત્ર, અને સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર. તો આ 3 જે છે મહત્ત્વના પરિબળો છે કે જે અર્થતંત્રની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો દેશમાં કુલ ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય પેદાશ દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં સેવા ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્ર, આ બંનેનું યોગદાન જે છે એ ખૂબ જ રહ્યું છે. પ્રાચીન સમયમાં ખેતી ક્ષેત્રનું યોગદાન હતું, પણ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ, દેશનો વિકાસ થતો ગયો, એ સાથે જે દેશનું કુલ ઉત્પાદન છે, દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, જીડીપી, એમાં સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર એન્ડ પ્રોડક્શન સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઉત્પાદન ક્ષેત્રનું યોગદાન વધી ગયું છે. પરિણામે જો આ 2 ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો દેશનો વિકાસ થઈ શકે, એ બાબત જે છે એ અહીંયા સાબિત થાય. એટલે આ 2 ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અત્યારે. વિકાસના મહત્ત્વના સોપાનોમાં ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને રોજગારી, આ બધી બાબતને મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે જો ઉત્પાદન વધશે તો રોજગારી પણ વધશે, રોજગારી વધશે એટલે લોકોની આવક વધશે, લોકોની આવક વધશે એટલે ખર્ચ વધશે, ખર્ચ વધશે એટલે અગેઇન કોઈ બીજા લોકોની ખર્ચ જે સેવા કે વસ્તુ ખરીદવા માટે કરવામાં આવે છે તો એના વેચનારાઓની આવક વધશે. પરિણામે જે છે વળી એનું ઉત્પાદન વધશે અને એ રીતે જે છે એ દેશના લોકોમાં ગરીબી, બેરોજગારીના પ્રશ્ન હલ થશે, દેશમાં એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સની સ્થાપના થશે, દેશના માલનો નિકાસ થઈ શકશે, તો વિદેશી હુંડિયામણની પણ આવક થશે. તો આ રીતે ઘણા બધા ફાયદા થાય એમ છે. એટલે ઉત્પાદન ક્ષેત્ર, ઉદ્યોગ સાહસિકતા અને રોજગારીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો ઉત્પાદન ક્ષેત્રમાં વેપાર ઉદ્યોગનું જે છે એ વિશેષ પ્રદાન છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય ઉત્પાદક નીતિ, નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જે હતી, એમાં જીડીપીના 25% વધુ સહયોગ ઉત્પાદન ક્ષેત્રનું હોય અને તેનાથી 10 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય, એ પ્રકારનો આશય આ નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસીમાં રાખવામાં આવેલો હતો. તો આ માટે કરવું શું પડે? તો યુવાનો વધુ કુશળતા પ્રાપ્ત કરે અને ગ્રામીણ ક્ષેત્રોનો જો વ્યાપ વધે તો રોજગારીની તકો વધારી શકાય. કારણ કે યુવાનો જે છે દેશનું ભવિષ્ય છે. એટલે એ લોકો જો કૌશલ્યવાન હશે, એ લોકો સ્કિલ્ડ હશે તો આપણું પ્રોડક્શન જે છે એ ગુણવત્તાયુક્ત થઈ શકશે. અને ભારત જે છે એ ગામડાઓનો દેશ કહેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર જે છે ભારતમાં બહોળા પ્રમાણમાં છે. એટલે ગ્રામ્ય ક્ષેત્રમાં પણ આ બધી બાબતોનો વ્યાપ જે છે થવો જોઈએ, કારણ કે ભારતનું મેજોરિટી પોપ્યુલેશન જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.
તો આ કરવાથી રોજગારીની તકો વધી શકે અને સાતત્યપૂર્ણ એક વિકાસ જોવા મળે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે એક સરકારનું સ્વપ્ન છે દેશના વિકાસ માટે, એ અહીંયા સાકાર થઈ શકે અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય. વર્તમાન સમયમાં સરકાર દ્વારા જે કંઈ સંકલિત સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે કે જેનાથી આ ક્ષેત્રમાં કામગીરી થઈ શકે, તો સૌપ્રથમ તો જમીનના દસ્તાવેજોના ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પછી એ સિવાય કુદરતી સાધન સંપત્તિના નકશા તૈયાર કરવાની બાબતોનો પણ ઉલ્લેખ થાય છે કે એના દ્વારા રાજ્યો પોતાની જમીન ડેટા બેંક એક ઊભી કરે. અને આ ઉપરાંત પાણીના આધારે અલગ અલગ ઝોન ઊભા કરવા, નાણાકીય અને અન્ય વ્યવહારોનું માપન કરવું, વ્યૂહાત્મક સંપાદન કરવું, વૈશ્વિક સ્તરના ઉત્પાદન માટેની ક્ષમતા અને નિકાસલક્ષી વેપાર નીતિ જે છે અમલમાં મૂકવી, જાહેર સાહસોની ભૂમિકામાં સુધારાત્મક બાબતો પર ભાર મૂકવો, આ બધી જ બાબતોને જે છે એ સાંકળી અને ધંધાકીય વિકાસની તકોનું સર્જન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉત્પાદન ક્ષેત્ર જે છે એનાથી અર્થતંત્રને ઘણા લાભ થયા છે, પણ એ માત્ર 16% સુધી જ મર્યાદિત રહ્યું છે. જે ઉત્પાદન ક્ષેત્રની ખરેખર જેટલી કેપેસિટી છે એના કરતાં બહુ જ ઓછું છે. એશિયાના આપણે જો અન્ય દેશોની સરખામણી કરીએ તો ભારત જે છે એ ઘણું હજી આ ક્ષેત્રમાં કરી શકે એમ છે. હજી ઘણું પોટેન્શિયલ ઇન્ડિયામાં છે. તો આ ઉપરાંત વૈશ્વિકીકરણ થયું, ગ્લોબલાઇઝેશન, તો એના કારણે પણ ભારતીય અર્થતંત્ર જે છે એ ખૂબ આગળ વધી શકે એમ છે. રોજગારી ઉપરાંત ઉત્પાદકતામાં જો વધારો થાય તો દેશના વિકાસના પ્રશ્નમાં આપણી કુદરતી સંપત્તિ અને કૃષિ સંસાધનોમાં પણ એક મહત્વની મૂલ્ય વૃદ્ધિ જોવા મળે. આપણી વ્યૂહાત્મક જરૂરિયાતો અને નાગરિક કલ્યાણની વિભાવનાઓમાં પણ નવી ટેકનોલોજીના આવિષ્કારથી નવા પરિબળો ઉમેરાશે. તો આ રીતે ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિદર સાતત્યપૂર્ણ હોવો જોઈએ. જે ગ્રોથ રેટ હોય પ્રોડક્શન સેક્ટરનો એ કન્ટિન્યુઅસ હોવો જોઈએ. એવું નહીં કે અમુક સમય માટે એ ગ્રોથ રેટ જે છે એ આગળ વધે પછી પાછો ઠપ થઈ જાય, તો આ જે કોઈ વિકાસના તકોનું સર્જન કરવાનો જે એક યોજના છે એ સફળ ના થાય. એટલે ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિદર કન્ટિન્યુઅસ હોવો જોઈએ, સતત હોવો જોઈએ, સસ્ટેનેબલ હોવો જોઈએ અને એમાંય ખાસ કરી અને પર્યાવરણલક્ષી બાબતો, ગ્રીન ટેકનોલોજી, ઉર્જા કાર્યક્રમ, કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ, આ બધી બાબતોને જો સાંકળી લેવામાં આવે તો શું થશે કે જે પર્યાવરણને નુકસાન થાય છે અને જે ભવિષ્ય આપણું જોખમાય છે ઇન ધ સેન્સ ઉત્પાદનનો વિકાસ પણ જે છે એ ભવિષ્યમાં થશે કે નહીં, એ બાબત ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન જે લાગે છે એ નહીં લાગે જો પર્યાવરણીય બાબતોનો અને કુદરતી સાધન સંપત્તિનું ધ્યાન રાખવામાં આવશે. તો આ થવાથી ઉત્પાદન ક્ષેત્રનો જે વૃદ્ધિદર છે એ સસ્ટેનેબલ રહેશે અને વર્ષો સુધી એક ધારો મેળવી શકાશે. ભારતીય ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસલક્ષી પરિવર્તન માટે અમુક ફેરફારો કરવાની જરૂરિયાત છે. આ જે કોઈ ફેરફારોની જરૂરિયાત ઊભી થઈ છે એ નવી ઉત્પાદન પોલિસી જે છે, ન્યૂ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એમાં આ અમુક હેતુઓ જે છે એની સ્થાપના કરવામાં આવી છે કે જેમાં આ બાબતને સાંકળી લેવામાં આવી છે. તો એમાં કયા હેતુઓ જે છે એ દર્શાવવામાં આવ્યા છે ભારતમાં ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે અને પરિવર્તન માટે. તો એક તો ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિદર જે 12 થી 14% છે એનાથી આગળ વધારી અને અર્થતંત્રનું એક મહત્વનું પરિબળ એને બનાવવું અને એમાં 2 થી 4% વૃદ્ધિ કરી અને 2022 સુધીમાં જીડીપીના 25% સુધી આ ઉત્પાદન ક્ષેત્રના વૃદ્ધિદરને, ગ્રોથ રેટ ઓફ પ્રોડક્શન સેક્ટરને, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ત્યાં સુધી લઈ જવો. તો એનાથી શું થશે કે અર્થતંત્ર મજબૂત બનશે ઉત્પાદન ક્ષેત્ર દ્વારા. પછી સેકન્ડ ઓબ્જેક્ટિવ છે 2022 સુધીમાં ઉત્પાદન ક્ષેત્ર દ્વારા રોજગારીમાં હજી વધારે વધારો કરી અને 10 કરોડ રોજગારીની નવી તકો ઊભી કરવી. અને રોજગારીની તકો ઊભી થશે એટલે શિક્ષણ અને કૌશલ્ય આપોઆપ જે છે વધશે, લોકોની આવક વધશે, ખર્ચાઓ વધશે, ઉત્પાદન વધશે, ઉત્પાદકતા વધશે, ગુણવત્તા વધશે અને એનાથી એકંદરે જે છે દેશને ફાયદો થશે. ત્યારબાદ ત્રીજો ઓબ્જેક્ટિવ સર્વસમાવેશ વૃદ્ધિદરને હાંસલ કરવા ગ્રામીણ વિસ્થાપકો અને શહેરી ગરીબો માટે યોગ્ય કૌશલ્ય નિર્માણ કરવું. આ વસ્તુ થશે એટલે ગ્રામીણ પ્રજા આગળ આવશે, એટલે દેશનો જે મેજોરિટી પોર્શન છે એ આગળ આવશે અને એક સર્વસમાવેશ વૃદ્ધિદર હાંસલ થશે. સર્વસમાવેશ વૃદ્ધિદર એટલે દેશનો કોઈ પણ ભાગ જે છે એ વિકાસથી વંચિત ના રહી જાય એ પ્રકારનો વૃદ્ધિદર. ત્યારબાદ ઉત્પાદનમાં સ્વદેશી મૂલ્યવૃદ્ધિ અને ટેકનોલોજીલક્ષી સમજમાં વધારો કરવો. સ્વદેશી મૂલ્યવૃદ્ધિ થશે એટલે સ્વદેશી ઉત્પાદનમાં વધારો થશે, દેશની નિકાસો વધારી શકાશે અને વિદેશી હુંડિયામણ કમાવી શકાશે. અને ટેકનોલોજીલક્ષી સમજમાં વધારો થશે એટલે વધુ એડવાન્સ ટેકનોલોજી ઇન્ડિયામાં આવશે અને જે વસ્તુઓનું આપણે આયાત કરીએ છીએ એ પણ આપણે આપણા દેશમાં બનાવતા થશું. પછી એક હેતુ છે કે ભારતીય ઉત્પાદનોની નીતિ વિષયક પ્રોત્સાહન પૂરું પાડી અને વિદેશમાં સ્પર્ધાત્મકતા વધારવી. જો ભારતીય ઉત્પાદનોને
એક પ્રોત્સાહન આપવામાં આવશે તો ભારતમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સનું ગ્લોબલ લેવલનું પ્રોડક્શન થશે અને આ થવાથી એક વૈશ્વિક લેવલે જે છે એ આપણા દેશની પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મકતા વધી શકશે અને આપણી આયાતો વધશે અને આયાતો ઘટશે અને નિકાસો વધારી શકાશે. તો દેશમાં વિદેશી હુંડિયામણની આવક વધશે અને જાવક ઘટશે એટલે દેશમાં વિદેશી હુંડિયામણ જે છે એ વધારે પ્રમાણમાં આપણે એકઠું કરી શકશું. ત્યારબાદ પર્યાવરણ વૃદ્ધિદરમાં સાતત્ય જાળવવાનું. ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિદર જે છે એને સતત જાળવી રાખવાનો છે, પણ પર્યાવરણલક્ષી બાબતો, ઉર્જા કાર્યક્ષમતા, કુદરતી સંપત્તિની જાળવણી અને કુદરતી વ્યવસ્થા આ બધાને પણ મૂળ સ્વરૂપે જાળવી રાખવી, જેથી પર્યાવરણની સુરક્ષા કરીને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડીને ઉત્પાદનનું કામ કરવામાં આવે, ઉત્પાદનમાં વૃદ્ધિ કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આગળ ઉપર પણ જે છે એ ઉત્પાદનનો વૃદ્ધિ દર જળવાઈ રહે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એ દેશમાં કરી શકાય. તો આ પ્રકારના હેતુઓ જે છે એને નવી ઉત્પાદન નીતિમાં સાંકળવામાં આવ્યા છે કે જેનાથી દેશમાં રોજગારી વધે, પર્યાવરણની સુરક્ષા થાય, ગ્રામ્ય પ્રજા આગળ આવે, ટેકનોલોજી જે છે એ વધારે પ્રમાણમાં વિકસે અને વિદેશમાં પણ આપણું ઉત્પાદન જે છે એ આપણે એના માટે સ્પર્ધાત્મકતા ઊભી કરી શકીએ. આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા છે. હવે જે આ બધા હેતુઓ છે અંડર ધ મેન્યુફેક્ચરિંગ પોલિસી, ન્યૂ મેન્યુફેક્ચરિંગ પોલિસી, આ હેતુઓને સિદ્ધ કરવા શું કરશું આપણે? હેતુઓ તો નક્કી કરે આ કરવું છે, પણ એ કરવા માટે આપણે એક સ્ટ્રેટેજી બનાવવી પડશે. એના વગર તો એ હેતુઓ સિદ્ધ થશે નહીં. તો આ હેતુઓને સિદ્ધ કરવા માટે, આ હેતુઓને પ્રાપ્ત કરવા માટે અમુક પગલાં વિચારવામાં આવ્યા છે સરકાર દ્વારા. સ્ટેપ્સ ટુ બી કન્સિડર્ડ ટુ અચીવ ધીઝ ઓબ્જેક્ટિવ્સ. એ પગલાઓ જે છે કંઈક આ પ્રમાણે છે. એક તો સ્વદેશી ઉત્પાદનોના બજારનું વિસ્તરણ કરવું કે જેનાથી વિદેશી મૂડીરોકાણ અને ટેકનોલોજીને આવકાર મળે અને તે રીતે દેશમાં ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજી વિકસે. જો આપણે ભારતમાં જ બધી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશું તો વિદેશી મૂડીરોકાણ આપણને મળશે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી જે છે એને પણ આપણે ફોરેનથી લઈ આવશું અને આપણા દેશમાં આપણે એવું ઉત્પાદન કરશું કે જે અગાઉ આપણે આયાત કરતા હતા. તો એ રીતે દેશની ઉત્પાદન ક્ષમતા વધશે અને દેશમાં જે ટેકનોલોજી છે એ પણ ડેવલપ થશે. એના પછી દેશમાં ઉદ્યોગ સાહસિકતાને સ્પર્ધાત્મકતા ઊભી થાય એ બાબતને ધ્યાનમાં રાખી એ પ્રમાણે નીતિ નિયમો અને કાર્યક્રમો ઘડવા. દેશમાં જો ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવામાં આવે તો જે છે એ આ ઉત્પાદન ક્ષેત્રના જે કોઈ વિકાસલક્ષી પગલાઓ છે એ હાથ ધરી શકાય. એના માટે જ તમારા કોમર્સના સબ્જેક્ટમાં એક ઉદ્યોગ સાહસિકતાનો એક સબ્જેક્ટ મૂકવામાં આવ્યો છે, એન્ટરપ્રેન્યોરશિપનો, કે જેનાથી દેશના યુવાનો જે છે એ ઉદ્યોગ સાહસિકો બનવા માટે પ્રેરાય અને ઉદ્યોગ સાહસિકતાને એક વેગ મળે દેશમાં અને એ માટેની નીતિઓ અને કાર્યક્રમો ઘડવા કે જેનાથી લેટેસ્ટ ટેકનોલોજી, નવીનીકરણ, નવું ઉત્પાદન જે છે એ દેશમાં થઈ શકે. ત્યારબાદ બજાર વ્યવસ્થાને લગતા નિયમનને વ્યાજબી અને હળવા બનાવવા, જેનાથી શું થશે કે કાનૂની પ્રક્રિયા જે છે એમાં ઉદ્યોગો વધુ ગૂંચ નહીં અનુભવે. બજાર વ્યવસ્થાને લગતા જે કોઈ નીતિ નિયમો છે, કાનૂનો છે, એ જો સરળ બનાવવામાં આવશે તો ઉદ્યોગો જે છે એ કાનૂની પ્રક્રિયામાં ગૂંચવાયા વગર ઔદ્યોગિક ક્ષેત્રમાં પોતાનો વિકાસ કરી શકશે. એના પછી ઉત્પાદકતા, ગુણવત્તા અને ઉદ્યોગ સાહસિકતામાં વધારો થાય એ માટે નવીનીકરણનો અભિગમ અપનાવવો. નવીનીકરણ એટલે નવપ્રવર્તન, ઇનોવેશન, જે તમે એફઈમાં ભણો છો. તો આ ઇનોવેશન થશે એટલે શું થશે? એક ધારું તમે એક સરખું ઉત્પાદન જો વેચો તો જનરલી જે છે એ માર્કેટમાંથી એ વિલુપ્ત થઈ જશે એ વસ્તુ. પણ આપણે સતત ઉત્પાદનની ટેકનિક્સમાં, ઉત્પાદનમાં, એની ક્વોલિટીઝમાં જો આપણે કંઈક નવું કરતા રહેશું, ઉદ્યોગ સાહસિક જે છે કંઈક નવીનીકરણ ઉમેરતા રહેશે, ઇનોવેશન્સ કરતા રહેશે, તો આપણે કન્ટ્રીમાં અને ગ્લોબલ લેવલે આપણું પ્રોડક્શન જે છે એ ટકી રહેશે. તો આ માટે જે છે એ નવીનીકરણના અભિગમને આવકારવો. ત્યારબાદ ઉત્પાદનલક્ષી પ્રયોગોમાં સલાહકાર તંત્ર અસરકારક બનાવવું. કોઈ પણ ધંધા ઉદ્યોગોને, ઉદ્યોગ સાહસિકોને કોઈ પ્રયોગો કરવા હોય તો એ દરમિયાન સલાહ સૂચન એમને મળી રહે એ પ્રકારનું એક તંત્ર જે છે એની રચના કરવી કે જેનાથી એ પ્રયોગો સરળતાથી કરી અને ઇનોવેશન્સ જે છે એ પ્રોડક્શન સેક્ટરમાં કરી શકે અને દેશને સારું ઉત્પાદન આપી શકે. ઉત્પાદનની જે કોઈ સિસ્ટમ છે, પ્રોડક્શન સિસ્ટમ, ઉત્પાદનની પદ્ધતિઓ એને જે છે ડેવલપ કરી શકે તો આપણે ઓછા ખર્ચમાં વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન આપી શકીએ અને ઉદ્યોગ સાહસિકતાનો દેશમાં વિકાસ થાય, રોજગારી વધે અને નિકાસો પણ વધારી શકાય અને આયાત ઘટાડી શકાય. તો આ રીતે આ જે હેતુઓ હતા જે નવી મેન્યુફેક્ચરિંગ પોલિસીમાં
જે હેતુઓને સાંકળવામાં આવ્યા હતા એને અમલમાં મૂકવા માટે, એ હેતુને સિદ્ધ કરવા માટે આ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ જે છે, આ પ્રકારના સ્ટેપ્સ જે છે એ સરકારે વિચારેલા છે. અને આ સ્ટેપ્સ જે છે એને અમલમાં હવે કઈ રીતે મૂકવા, આવા પગલાં ભરશું તો આ બધું જે છે હેતુ અચીવ થશે એ ખ્યાલ આવ્યો. પણ એના માટે એક પ્રોપર પ્લાન, એજન્ડા જે છે ગવર્મેન્ટે બનાવવું પડશે. એ એજન્ડા એટલે આ 7 ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી મુકાયેલા અભિયાનો અને કાર્યો. જે કોઈ મેન્યુફેક્ચરિંગ પોલિસીમાં જે કોઈ ટાર્ગેટ, જે કોઈ એઇમ્સની આપણે ચર્ચા કરી, એ એઇમ્સને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે કોઈ પગલાઓની આપણે ડિસ્કશન કરી કે આવા પગલાઓ લેવા જોઈએ, એ પગલાંને ખરેખર જે છે એ અમલમાં મૂકવા માટે કંઈક જે મૂવમેન્ટ કે કંઈક પ્લાન, બિઝનેસ પ્લાન્સ ગવર્મેન્ટે કરવા પડે. એ મૂવમેન્ટ એટલે આ 7 સ્ટેપ, આ 7 જે છે એ સરકારના અભિયાન છે કે જે અભિયાન હેઠળ આ જે કોઈ બાબતોની આપણે ચર્ચા કરી એ બાબતને એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી અમલમાં મૂકી શકાશે. આમાં હજી એક અભિયાનનો ઉમેરો હમણાં જ સરકારે કર્યો, એ છે આત્મનિર્ભર ભારત, કે જે હજી લેટેસ્ટ અભિયાન છે, એટલે આપણા સિલેબસમાં હજી ઇન્ક્લુડ નથી થયું, પણ એ પણ આ પ્રકારની બાબતોને જ એક સાકાર કરવા માટે અમલમાં મૂકવાયેલું અભિયાન છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી આ માત્ર મેં જે તમને આ લેક્ચરમાં સમજાવ્યું ને, એ માત્ર એક પૂર્વ વિભાવના હતી, એક ઇન્ટ્રોડક્શન હતું આ જે આપણે કોન્સેપ્ટ ભણવાના છીએ એનું. એકચ્યુઅલમાં હવે આપણા ટોપિક સ્ટાર્ટ થશે નેક્સ્ટ લેક્ચરથી. આ 7 ટોપિક જે છે, ટેકનોલોજીકલ ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ, ફ્રેન્ચાઇઝિંગ, આઉટસોર્સિંગ એન્ડ ઈ કોમર્સ, આ બધા જ ટોપિકને આપણે 1 by 1 ડીપમાં ડિસ્કસ કરવાના છે, જે આપણે હવે આગળ ઉપર કરીશું. એટલે મેઇન આપણા જે ટોપિક્સ છે એ આ છે. અત્યારે મેં તમને સમજાવ્યું એ આ બધું કરવા માટે શું રીઝન્સ છે, એનાથી શું દેશને ફાયદો થશે, એ બધી આપણે અન્ડરસ્ટેન્ડિંગ અત્યારે લીધી. સો નેક્સ્ટ લેક્ચરથી આપણે આ અભિયાન જે છે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા એનું 1 by 1 ડિસ્કશન ડીપમાં આગળ ઉપર કરીશું. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો dbk.dhruvika@gmail.com પર મને લખો, હું તમારા પ્રશ્નોના રિપ્લાય આપીશ. થેન્ક યુ.